आपकी आवाज़ न्यूज़ चैनल में आपने स्वागत है। जूनागढ़ना बेसाणनी मामलतदार कचेरी खाते सीबीडीसीनी मामलतदार पारगी साहेबना अध्यक्षस्थाने व्याजबी भावना दुकानदारोनी मीटिंगનું आयोजन કરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢ બેસાણ તાલુકાની મામલતદાર કચેરી ખાતે વ્યાજબી ભાવના દુકાનદારો સાથે રાખી મામલતદાર શ્રીના અધ્યક્ષસ્થાને એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકાના તમામ વ્યાજબી ભાવના દુકાનદારો હાજર રહ્યા હતા। જેમાં સરકાર શ્રીના सीबीडीसी कार्यक्रम अंतर्गत आज रोज बेसाण मामलतदार कचेरी खाते एक सीबीडीसी कामगीरी झड़पी थाय तेवा हेतु साथे माटे एक मीटिंगનું आयोजन કરવામાં આવ્યું હોવાનું કાસમ હોતી द्वारा जाणवा मळ्युं हतुं। रिपोर्ट रुजे बरफ। मारू नाम सगनभाई भीखाभाई राठोड, बेसाण तालुका एपीएस एसोसिएशन तालुका प्रमुख। सीबीडीसी विषयनी આજની મીટિંગમાં સાહેબે અમને સૂચના આપી કે આ કામગીરીમાં અમને સપોર્ટ કરો। તો અમારું કહેવાનું એવું છે કે જે તે વખતે અમે સરકારના પરિપત્રો જે થયા છે એના અનુસંધાનની કામગીરી અમે કરી છે। ઈ કેવાયસીની કામગીરી કરી છે, આધાર સીડિંગની કામગીરી કરી છે, પછી આ સીબીડીસીની કામગીરી કરવા પણ અમે રાજી છીએ, અમારે કોઈ વાંધો નથી। અમારું ગુજરાત લેવલનું એસોસિએશન ના પાડે છે, એનું મુખ્ય કારણ કે અમને મહેનતાણું જે મળવું જોઈએ એ મહેનતાણું સીબીડીસીની કામગીરીમાં મળવાનું નથી। જે 20 ને 20 રૂપિયા તરીકે સરકારે નક્કી કર્યું છે, તો અમારું પણ મહેનતાણું એમાં નક્કી હોવું જોઈએ ને કે અમને આ કામગીરીના આટલું મહેનતાણું મળશે। તો એવું સરકારે કોઈ જાતનો કંઈ પરિપત્ર કર્યો નથી, જેથી અમે આ કામગીરી કરી શકીએ તેમ નથી। હાલ તમારું કહેવાનું શું થાય છે કે હવે તમારું આગળનું આયોજન શું રહેશે? આગળનું આયોજનમાં 16 તારીખે અમારે ગાંધીનગર મિટિંગ છે, મિટિંગમાં જે નિર્ણય આવશે એના અનુસંધાને આગળની કાર્યવાહી અમે કરશું।